999 રૂપિયામાં ભાડેની ઘરની હો, પછી ઘરની આપવાની છે. આ હું ધવાડા કાઢની કહેતો, ધવાડા કાઢની શેઠની મહેનત જોવો તમે, આમ કેટલી મહેનત કરે છે તોય. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો બોલો ભાઈ, સવારમાં વિડીયો ચાલુ કર્યો છે ને, મારે જવું છે તળાજા. અને બાજુ ગોદડા બનાવે છે ને, એને ઓલું કર્યા કરશે કાબા ફાટિયા. એવું છે. તો વચ્ચેના ફાટિયા લેવાના હોય ને, તો એ બા હવે લીધા કરશે આખો દી. પછી પૂરા એમાં મોટા મોટા ટાંકા મારેલા હશે ને. એની વચ્ચે એકવાર હાલવાનું હોય એટલે આખું ગોદડું કમ્પ્લીટ એ રીતનું છે. તો બા જો અત્યારમાં અમારે ફાટિયા લે છે. આ છે ને અત્યારે ભાઈ સરસ મજાના અમારા એક ભાઈબંધ છે, એને સેલ કરેલું છે, તો એની રીલ એક શૂટ કરવા આવ્યો હતો. શેરવાની આ મેં શેરવાની પહેરીની માત્ર 999 રૂપિયામાં ભાડેની ઘરની હો, પછી ઘરની આપવાની છે. જો આ સરસ મજાનો આખો શોરૂમ છે ને, આ લોકોને એક નવી ભરતી કરવાની છે. એટલે આ માલ બધો છે ને કાઢ નાખવાનો છે. શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, ઘણું બધું છે. તો સ્પેશિયલ હું તળાજા એટલે એવું થયું કે શૂટ કરવાની ત્યાંની રીલ. તો બહુ મસ્ત મજાની ઘણું બધું છે કલેક્શન તમે જુઓ ને, તો આ બધું નીચેલું છે ને, બધું સેલ કરવાનું છે. જો બાકી આ અંકાનું નથી કરવાનું, આ સ્પેશિયલ દરબારી છે બધું. જો અચકણ ને એવું બધું શોરૂમ છે, રાજવંશ શોરૂમ, પાલિતાણા ચોકડીએ છે અચકણ છે. એટલે શેરવાની ને ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર ને જોધપુરી એવું આવું બધું ખાલી કરવાનું છે. તો આ છે ને 499 દરબાર ભાઈ, હા દરબારનો શોરૂમ છે. 499માં ખાલી બોલો. અને આ પેન્ટ શર્ટ છે ને, આ થોડાક પીડા છે, આને ખાલી કરી નાખવા છે અડધી કિંમતમાં. બધું અડધી કિંમતમાં. ધારો કે અહીંયા કેમ 600 છે, તો 600 છે ને તો 300માં એટલું ડિસ્કાઉન્ટ છે. કેમ કે પહેલાં આ પેન્ટ શર્ટની દુકાન હતી તો થોડોક માલ છે, તો આને ખાલી કરવાનો છે. તો બહુ ભાઈ સરસ મજાનો મોકો છે, પહોંચી જજો. કેમ કે આ ઓફર છે ને બહુ ઝાઝો સમય ન રહે. ઓફર તો રાખવી હોય પણ માલ ન રહે ઝાઝો સમય, કેમ કે તરત બધા લોકો છે ને તૂટી પડે આવી ઓફર હોય ને એમ. જો આ બધી છે ને, આ બધી 999માં જ આપવાની છે, એ રીતનું છે. તો બહુ મોટો શોરૂમ છે, શૂટ કરવા આવેલો હતો. તો હાલો શૂટ કરી નાખી. ફાઇનલી મસ્ત મજાનું શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હજી એક શૂટ છે ઓલરેડી તળાજામાં જ. મારે આખો આવું કામ હોય, તળાજા આવું ને એટલે આ જ કામે આવું. ફર્નિચરનું તો શોરૂમ છે પણ ત્યાં મોટા ભાઈ હોય, હું ન હોય ત્યાં, એ રીતનું છે. અહીંયા જો તમારે કોઈ લેવું હોય ને તો એડ્રેસ આપી દો. આ પાલતાણા ચોકડી છે, આ રાજવંશ શોરૂમ છે. જો અહીંયા રાજવંશ છે ને, અહીંયા આવી જાય તમને બધી જ વસ્તુ મળી જાય. આગળ મેં જે કીધું ને સસ્તામાં શેરવાની ને એવું, કેમ કે એ લોકોને છે ને નવો શોરૂમ, નવો મતલબ કે નવી ભરતી કરવાની. આ જૂનો સ્ટોક હોય ને એ સેલ કરવાનો છે. એટલે તમારે કદાચ કોઈ જરૂર હોય ને તો આવી જાય. સિંગલ પીસ નહીં, પાછું હોલસેલમાં આપવાનું છે એને બધું. સિંગલ પીસમાં નહીં પાસે આવતા એમ. ભાઈ બપોર થઈ ગયા છે, તો ભાઈ ટિફિન લાવેલા હતા, તો હું જો બેસી ગયો જમવાને. યારે કા હાલો દાળ છે, એકમાં છે કઠોળ. મારે કઠોળ ને ભાઈને દાળ ખાવી છે. મારે કઠોળ ખાવું છે એવું છે. તો કે આમ તો કાંઈ નક્કી ન હોય મારે, પણ આજ મેં કીધું હાલો બે જાઓ તો જમી લઈએ. હાલો તમે આવી જાઓ જમવા. કાલનો વિડીયો છે ને અધૂરો જ રહી ગયો, કાંઈ ખબર જ ન રહી એમ. કેમ કે કાલ કામમાં બધું વિડીયો આખો અધૂરો રહી ગયો. અત્યારમાં પાછો શરૂ કર્યો છે. અત્યારમાં લીધું છે ટિફિન જો. અને હું જાઉં છું અત્યારમાં દુકાને. આજ મોટા ભાઈ ગયા છે બહાર રાજકોટ, એવું છે થોડા કામથી. હું અત્યારમાં જાઉં છું દુકાને. ટિફિન બીફિન ભેજી દીધું છે કમ્પ્લીટ. ને સાય આપે છે બા બોટલમાં. કાબા સાય બોટલમાં આપે છે. અહીંયા સાય તાણી દીધી છે અત્યારમાં. ફ્રેશ ઘરની મેળવેલ હોય ને, ઘરની દૂધની ડાયરેક્ટ સીધી એ રીતનું છે. ચાલો જો કમ્પ્લીટ થઈ ગઈ, બરણી ભરાઈ ગઈ છે. ચાલો હું ધવાડા કાઢને ગયા, ધવાડા કાઢને ગયા. ધાબામાં કામ શરૂ છે ભાઈ. દુકાને તો આવી ગયો ક્યારનો. હા છે ને, આ સામેનું છે ને આપણું છે. હા ફર્નિચરનું જે આપણું બાપા સીતારામ વાળું. અને આ છે ને અમારા શેઠના આ વલાનું છે, મકા જે ભાડે છે ને એનું છે ટેરિસ. પણ અમારા ટેરિસ ઉપર આ રીતનું કરી નાખ્યું છે બધું. હજી શરૂ છે વલા ટેરિસ ઉપર. જો આ ભાઈ બ્લેન્ડર મારે છે. હામદ દાદા ક્યાં ભાઈ? ગયા હામદ દાદા ઉડે ભાઈ ગયા હામદ દાદા જો ભાઈ એવું છે. અને આ બાજુ અહીંયા શરૂ છે. આ અમારું સરસ મજાનું ટેરિસ છે ભાઈ.
અને આ બ્લેન્ડિંગ મારે છે. કેમ કે છે ને ભાઈ સ્લેબ માથે છે ને અમારા પાણી પડે છે એવું છે. અમારો જે આ અમારા જે ટેરેસ છે ને એની અંદર પાણી પડે છે, એટલે પાણી ન પડે ને એ માટે સરસ મજાને આ રીતના ઓલું કરવાનું છે. આમાં દાદા આમ નીચેથી હાથ ઊંચો કરે. વાહ વાહ, આમાં દાદા અમારા હથવાળા હોય જ તે ભાઈ, આખો દિવસ બેઠા હોય. અને અમારું લોકેશન ક્યાં પણ જો આમ તળાજા ડુંગર છે ને મસ્ત, કાંઈ ઘટે નહીં, એકદમ શાંત જગ્યા છે આ અમારી, જો એકદમ કાંઈ ઘટે જ નહીં. અને જો સામેનો રોડ આપણો, આ લોકો કામ કરતા હતા ને તો અહીંયા મારે જ મેં કીધું હાલો એક કટ મારી દઉં. જો ભાઈ જો પ્રોડક્ટ આવી ગયું છે ભાઈ, ડિલિવરી દેવા આવ્યા હતા, શૂટ કરવાનું છે. આવી રીતનું પ્રોડક્ટ અહીંનું લોકેશન હોય ને એટલે અહીંયા આવે સીધી માથા તરત આવે મારા કાંઈ અહીંયા. ગામડે તો ભાઈ કાંઈ નક્કી નહીં વેગોદરી ક્યારે પહોંચે એવું શૂટ માટેના પ્રોડક્ટ, અહીંયા ફટાફટ આવી જાય. બપોર થઈ ગયા છે. શાક શેનું છે એ જો બટેકા છે જો કેમ છીણ્યા મારા ભાઈ. અઠવાડિયામાં 2-3 વાર હું ખાઉં છું. જો બાફેલા છીણ્યા છે, પણ અત્યારે નહીં ખાવ, આખા દિવસમાં ખાઈ જાય હવે. અત્યારે જોયું. અને એમાં રોટલી છે કેટલી બધી છે, 4-5 રોટલી છે, એટલું બધું તો ખાઈએ નહીં. ચાલો આવી જાઓ જમવાની સાથે. જો છાશની બોટલ છે, જમી લઈએ, બપોરા કરી લઈએ. તમે પણ આવી જાઓ બપોરા કરવા. ચાલો આ છે ને અમારું અગાસી છે, ખાઈને બાઈને પછી હું આવ્યો છું પાછો ઉપર ધાબામાં છે. અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને આ અમારું અગાસી છે આખું. જો આ અમારા આ માલિક છે, આવડા આ ગાળાના માલિક છે અમારા શેઠ. ખબરમાં હતો ને અમે હતા એવું છે. વાતાવરણ થઈ ગયું છે ભાઈ મસ્ત, આમ જો વરસાદ આવે એવું. અને આ રહ્યો અમારો તાલ ધ્વજ નગરી, તળાજાની નગરી, તળાજા નગરી, તળાજા નગરી. આ શેઠ છે અમારા ભાઈ, ઓનર છે, ઓનર આ જગ્યાના ભાઈ. શેઠ બહુ જગ્યા, શેઠની મહેનત જોવો તમે, આમ કેટલી મહેનત કરે છે. તોય કેટલી પ્રોપર્ટી છે આ બાજુમાં, મારુતિ સુઝુકી શોરૂમ એમનું છે. આ બધું ટૂંકમાં ઘણું બધું એમનું છે. આ બધું લાગત આની ઉપર છે ને અમારે પાણી પડે છે ને થોડું તો કેમિકલ નાખવાનું છે, એટલે બધું બ્લેન્ડિંગ મારી અને બધું હરખું કર્યું છે એ રીતનું છે. બાકી કાંઈ છે નહીં એવું. તો અત્યારે મસ્ત સાફ કરી નાખી છે આખું એવું છે. હાલો ભાઈ હવે છે ને આના વાગી જશે 6 જેવું થયું છે. અને હવે વધારી લીધું, ટિફિનને બધું લઈ લીધું છે, ગાડી અહીંયા પડી છે, અગરબત્તી કરી નાખી છે જો મસ્ત. અને નીકળી જાય વહેલા મતલબ કે આ થોડુંક મારે અંદર કામ છે તો તપાસ કરું, મોબાઈલનું થોડુંક કામ છે ને તો મેં કીધું પતાવી દો એમ. 6 વાગ્યા છે ને ત્યાં કામ પતી ગયું. ને હવે અત્યારે રમથી મેં કીધું સિઝન ન હોય, કોઈ ઘરાક આવે એવું છે. તો ચાલો હવે નીકળીએ. પણ અહીંયા છે ને મારો ફોન ખરાબ થઈ ગયો હાદો, તો જો એને થોડોક ખોલાવ્યો છે, સર્વિસ કરાવું છું. જો ભાઈ ખોલે છે. કોમ્બો તો નથી ગયો, પણ ચાર્જિંગ કંઈક કાલ થતું બંધ થઈ ગયું અચાનક એવું છે. તો જો બનાવે છે, ખોલે છે સેટ ફોન. ચોકેટ નાખવો પડશે એમ કે જે વરસાદના હિસાબે ક્યાંક ભેજ મારી ગયો, શોર્ટ સર્કિટ થઈ ગયું છે, ચાર્જિંગ નથી થતું આ એવું છે. એ પાછું આગળ કલાક પહેલાં જ એવું છે. અહીંયા જો ખોલાવ્યો છે ફોન, હરખું કરે છે. ત્યાંથી ઘરે જતો હતો ને ત્યાં રસ્તામાં વરસાદ આવી ગયો, થોડોક તો પલળી ગયો, વાંધો નહીં. રેનકોટ હારે રાખવો એમ, પાછી ફૂલ સેફટીમાં હોય, કેમ કે મારું કંઈ નક્કી ન હોય. રેનકોટ જો હારે છે, હવે પહેરી પછી જવા દો. એટલો બધો પાછો આવતો નહીં, ઝરમર આવે છે. ફૂલ સર પૂઈ ગયો છું. હાલો પછી નીકળવા ગયો. હાલો ભાઈ ફાળનો થઈ ગયો છે ટાઈમ. ભાઈ આપી દીધું છે દૂધ. શાક શેનું છે? ચોળી છે ભાઈ મસ્ત મજાની. હાલો ભાઈ બેઠી ગયા છે, અહીંયા પપ્પાએ વાળું કરે છે. હાલો વાળું કરી લઈએ હવે. તમે પણ આવી જાઓ વાળું કરવા. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં જય માતાજી, રામ આવજો, મહાદેવ, બાય બાય.